સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાં કૂદી પડેલા ચોરને ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢ્યો છે. મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા આ નામનો રીઢો ચોર પોલીસને જોઈને તાપી નદીમાં કૂદી પડ્યો હતો, જેને મહા મહેનતે શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ગત 5 જૂનના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ચોરની ઓળખ થઈ ગઈ હતી. ગત રોજ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો મુકેશ પોતાની મોટરસાયકલ લઈને સિંગણપોરથી રાંદેર કોઝવે તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓચ રાખી. પોલીસે આરોપીને અટકાવતા જ તે બાઇક મૂકીને સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી ગયો હતો અને નદીમાં કૂદી પડ્યો હતો. આરોપી તરીને તાપી નદીમાં આવેલા બેટ પર જઈ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત ફાયરની ટીમને બોલાવી સાથે મળીને આરોપીને ઝડપી પાડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આરોપીને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. ડ્રોન કેમેરાની મદદથી 2.5-3 કલાકની જહેમત બાદ આરોપીને પકડી પાડવામાં સફળતા હાંસલ થઈ હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી તેને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.